હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. મિત્રો, તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 પશુધન નિરીક્ષક તેમજ ગ્રામ સેવક સંવર્ગની ટૂંકી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો કુલ મિત્રો ગ્રામ સેવકની 500 જગ્યા અને પશુધન નિરીક્ષકની 112 જગ્યા માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ 3 પશુધન નિરીક્ષક સંવર્ગની કુલ 112 તેમજ ગ્રામ સેવક સંવર્ગની કુલ 500 ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે 16/4/2024 થી 7/5/2024 દરમિયાન ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર નિયત સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ પરીક્ષા ફી SBI ઈ-પેના માધ્યમથી 16/4/2024 થી 7/5/2024 સુધી ભરવાની રહેશે. સદર સંવર્ગની ભરતીની જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવાની રીત, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા તથા દિવ્યાંગતાની કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ તેમજ અન્ય વિગતવાર જોગવાઈઓ, માહિતી, સૂચના, શરતો દર્શાવતી વિગતવાર જાહેરાત માટે મંડળની કચેરીના નોટિસ બોર્ડ મંડળની વેબસાઇટ મિત્રો અહીંયા આપેલી છે તેમના પર તથા ઓજસની વેબસાઇટ આપેલી છે તેમના પર જોવા મળશે, જેની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી. તો વધુ માહિતી મિત્રો બંને વેબસાઇટ પરથી મેળવી શકાશે. અહીં મિત્રો જાહેરાત ક્રમાંક 02/2024 પશુધન નિરીક્ષક વર્ગ 3 જેમની 112 જગ્યાઓ છે ટોટલ. જનરલ કેટેગરી માટે 52 જગ્યા છે, EWS માટે 13 જગ્યા, SCBC માટે 33 જગ્યા, SC માટે 3 જગ્યા, ST માટે 11 જગ્યા છે. તે પૈકી દિવ્યાંગ ઉમેદવારો માટે A કેટેગરી માટે 7, B કેટેગરી માટે 8, C કેટેગરી માટે 1 અને માજી સૈનિક માટે 2 જગ્યા છે. ત્યારબાદ જાહેરાત ક્રમાંક 3/2026 ગ્રામ સેવક જેમની કુલ 500 જગ્યાઓ છે, જેમાં જનરલ કેટેગરી માટે 264, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 47, SCBC માટે 70, HC માટે 18, ST માટે 101. દિવ્યાંગ ઉમેદવારો માટે A કેટેગરી માટે 9 જગ્યા છે, B કેટેગરી માટે પણ 9 અને C કેટેગરી માટે 4 તેમજ D કેટેગરી માટે 5 જગ્યા છે. માજી સૈનિકો માટે 43 જગ્યા છે. ઉપરોક્ત જગ્યાઓની સંખ્યામાં સરકારશ્રીની સૂચનાના આધીન મંડળ જરૂર જણાય વધઘટ કે ફેરફાર કરી શકશે. ભરતી પ્રક્રિયાના અનુસંધાને જાહેરાતમાં કોઈ પણ કારણોસર તેમાં ફેરફાર કે રદ કરવાની આવશ્યકતા ઊભી થાય તો તેમ કરવાનો મંડળને સંપૂર્ણ હક અધિકાર રહેશે. મંડળ આ માટે કારણો આપવા બંધાયેલ નથી. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કરવા માટે છેલ્લા દિવસો સુધી રાહ ન જોતા વહેલી તકે ઓનલાઈન અરજી પત્રકમાં નિયત વિગતો પૂરતી ચકાસણી સાથે ભરી ઓનલાઈન અરજી કન્ફર્મ કરી કન્ફર્મેશન નંબર મેળવી લેવા જણાવવામાં આવેલ છે. ત્યારબાદ મિત્રો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પત્ર નંબર અહીં આપેલો છે, જેમાં પેરા નંબર 22માં દર્શાવેલ સૂચનાઓ અન્વયે વૈધાનિક સંસ્થાને આદર્શ આચાર સંહિતા દરમિયાન ભરતી અંગેની કામગીરી માટે આયોગની પૂર્વ મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ એ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 235 હેઠળ રચાયેલ વૈધાનિક સંસ્થા છે, જે વિગતે ધ્યાને લઈ સદર જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. રાજ્ય ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા 17/11/2021ના આદેશથી આદર્શ આચાર સંહિતાના અમલીકરણ અંગેની સંકલિત માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડેલ, જે ધ્યાને લેતા સ્પર્ધાત્મક પરીક્ષાઓની જાહેરાત સંબંધી કોઈ સૂચના આયોગ દ્વારા આપવામાં આવેલ ન હોય સદર જાહેરાત અન્વયે આદર્શ આચાર સંહિતામાંથી મુક્તિ મેળવવાની આવશ્યકતા નથી. તો 16/4/2024ના રોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આ બે મહત્વપૂર્ણ ભરતી સંબંધી નોટિફિકેશન જારી કરવામાં આવ્યું છે. પશુધન નિરીક્ષક વર્ગ 3 અને ગ્રામ સેવક વર્ગ 3. પશુધન નિરીક્ષક વર્ગ 3ની 112 જગ્યા અને ગ્રામ સેવકની 500 જગ્યા છે. તો જે ઉમેદવાર મિત્રો શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા ધરાવતા હોય તેમણે મિત્રો ખાસ એપ્લાય કરવું, અને તે માટે મિત્રો ફોર્મ ભરવાની તારીખ 16/4/2026 થી 7/5/2026 રહેશે અને ફી ભરવાની તારીખ પણ 16/4/2026 થી 7/5/2026 રહેશે.
તો આ મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે અને વધુ માહિતી મિત્રો અહીં 2 વેબસાઇટ આપેલ છે. બંને વેબસાઇટ પરથી પગાર ધોરણ તમામ વિગતો માહિતી મેળવી શકાશે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.